નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 2027 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થામાં 7% વૃદ્ધિની અપેક્ષા છે। તેમણે વધુમાં કહ્યું છે કે ભારત $5 ટ્રિલિયન સાથે 2027-28 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સંભાવનાઓ છે। 2047 સુધીમાં અર્થતંત્ર $30 ટ્રિલિયન સુધી પહોંચી જશે। હાલમાં ભારત $3.4 ટ્રિલિયન સાથે અમેરિકા, ચીન અને જર્મની પછી 5મા સ્થાને છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી, ભાજપે બનાવ્યો છે આ મોટો પ્લાન। લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં ભાજપ જાન્યુઆરીના છેલ્લા અથવા તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। પહેલી યાદીમાં પીએમ મોદી, રાજનાથસિંહ અને અમિત શાહના નામની જાહેરાત થશે। ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 131 સીટો જીતી શકી ન હતી। હવે 164 સીટોનું ક્લસ્ટર બનાવીને કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓને જવાબદારી સોંપાઈ છે, જેમાં અમિત શાહ પણ સામેલ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 100 નંબર પર કોલ કરીને માહિતી આપો। ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરીને લઈને એક્સ પર વિડીયો અપલોડ કરીને માહિતી આપી છે, જેમાં લખ્યું છે કે ચાઇનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ તેમજ તેનો ઉપયોગ એ સજાપાત્ર ગુનો બને છે। જો આપને આ પ્રકારની પ્રવૃત્તિ કરનારની માહિતી મળે તો 100 નંબર ઉપર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપો। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકો તેમજ પક્ષીઓ પણ મોતને ભેટે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।